સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા દ્વારા પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. 26મી એપ્રિલ 2026ના રોજ યોજાયેલ મતદાન બાદ 28 એપ્રિલે કમાલપુર સ્થિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને સુરક્ષા વ્યવસ્થાના કારણે સમગ્ર પ્રક્રિયા વિઘ્નરહિત પૂર્ણ થઈ હતી. પરિણામો જાહેર થતા જ મતગણતરી કેન્દ્ર બહાર કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો સર્જાતા વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં આનંદની લાગણી છલકાઈ ઉઠી હતી. ફૂલહાર પહેરાવવું, ગુલાલ ઉડાડવો અને મીઠાઈ વહેંચવી જેવી ઉજવણીઓ દ્વારા જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. બીજી તરફ પરાજિત ઉમેદવારોના કેમ્પોમાં નિરાશા પણ સ્પષ્ટ જોવા મળી કે જે લોકશાહી પ્રક્રિયાનો સ્વાભાવિક ભાગ છે. તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી ભાજપે દમદાર પ્રદર્શન કરતા 14 બેઠકો પર વિજય મેળવ્યો હતો. પીલુદા બેઠક ભાજપ માટે બિનહરીફ રહી હતી, જે પક્ષ માટે વિશેષ ગૌરવની બાબત રહી. કોંગ્રેસે 4 બેઠકો પર જીત મેળવી, જ્યારે 2 બેઠકો અપક્ષ ઉમેદવારોના ખાતામાં ગયા. પરિણામો દર્શાવે છે કે તાલુકા સ્તરે ભાજપનું પ્રભુત્વ મજબૂત રહ્યું છે. નગરપાલિકા પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. ભાજપે યુવા અને શિક્ષિત ચહેરા તરીકે ડોક્ટર નૃપાંશ અરવિંદભાઈ પટેલે મેદાને ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે સતત 3 ટર્મથી લડી રહેલા અનિલ પટેલને ઉમેદવાર બનાવતા ભાજપમાં ટિકિટ વિતરણને લઈને થોડું આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો, પરંતુ મતદારોએ તેને અવગણીને ડોક્ટર નૃપાંશ પટેલે ભારે બહુમતીથી વિજય બનાવ્યા. તેમના વિજય સાથે ભાજપે આ બેઠક જાળવી રાખવામાં સફળતા મેળવી, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અનિલ પટેલને સતત ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો. જિલ્લા પંચાયતની 4 બેઠકોમાં પણ ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું અને 3 બેઠકો પર વિજય મેળવ્યો, જ્યારે કોંગ્રેસને 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો. આ પરિણામો જિલ્લામાં ભાજપની મજબૂત પકડ દર્શાવે છે. આ ચૂંટણીના પરિણામો બાદ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપે સ્થાનિક સ્તરે પોતાની સંગઠન શક્તિ અને મતદારો સાથેનો સંપર્ક વધુ મજબૂત બનાવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ પરિણામો ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે સતત પરાજયો પાર્ટીના કાર્યકરોમાં નિરાશા પેદા કરી શકે છે. સમગ્ર રીતે જોવામાં આવે તો પ્રાંતિજ તાલુકાની આ ચૂંટણી લોકશાહી પ્રણાલીની જીવંત ઝલક બની રહી, કે જેમાં મતદારોએ પોતાની પસંદગી સ્પષ્ટ રીતે વ્યક્ત કરી. જીત અને હાર બંને સાથે લોકશાહીના મૂલ્યો વધુ મજબૂત બન્યા હોવાનું જોવા મળ્યું. ઉમંગ રાવલ, પ્રાંતિજ. પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નંબર 2 ના પેટા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી થયેલ. જે સંદર્ભે ઇલેક્શનમાં મારા કાર્યકર્તા ભાઈઓ, પ્રાંતિજના વોર્ડ નંબર 2 ની જનતાએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને મને પ્રચંડ બહુમતીથી જીતાડ્યો છે. જે બદલ હું સર્વે મતદાતાઓનો, કાર્યકર્તા ભાઈઓનો, સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને પ્રાંતિજ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે કોઈ પણ કામ મારા લાયક, મારી ફરજ જે પણ હશે હું નિષ્ઠાથી નિભાવીશ, જેની હું ખાતરી આપું છું. આજે તારીખ 28 એપ્રિલ 2026ના રોજ પ્રાંતિજ ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના હેતુ મતગણતરી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાઈ હતી. સવારે 9 કલાકે મતગણતરી કેન્દ્ર ખાતે તમામ સીટોની મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાની 1 પેટા ચૂંટણીની 1 સીટ ઉપર તથા તાલુકા પંચાયતની 20 સીટો ઉપર તથા જિલ્લા પંચાયતની 4 સીટો ઉપર મતગણતરી અત્યારે એકદમ શાંતિપૂર્ણ રીતે માહોલમાં પૂર્ણ કરવામાં આવી છે. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરાંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ.
એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની.